જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ફોટોગ્રાફિક સાયન્સ અને ટાઈમિંગ માટે વિશ્વભરમાં નામના મેળવનાર નીવડેલા અદ્ભુત ફોટોગ્રાફર એટલે ધૈર્યકાંત ચૌહાણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગરના પનોતા પુત્ર અને ફોટોગ્રાફી ક્ષેત્રમાં દેશ વિદેશમાં અનેક એવોર્ડ જીતી ચૂકેલા ધૈર્યકાંત ચૌહાણ ફિઝિકલી આપણી વચ્ચે નથી. આમ છતાં તેમણે પોતાના કેમેરામાં કંડારેલી તસવીરોના સાક્ષાત્કાર એટલે જ તિતીઝ વર્લ્ડ. ધૈર્યકાંત ચૌહાણના પત્ની દર્શના વ્યાસ ચૌહાણ તિતીએ ગુજરાતમાં ખેંચેલી કેટલીક દુર્લભ તસવીરોનો ખજાનો સુરતમાં લાવ્યા છે. ધૈર્યકાંત ચૌહાણે પોતાના ગુજરાત ભ્રમણ દરમિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, લુપ્ત થતી જતી જાતિઓ, વિચરતી જતી જાતિઓની જીવનશૈલીને ઉજાગર કરતી તસવીરો પોતાના કેમેરામાં કંડારેલી હતી. એ તસવીરોનું એક અદ્ભુત પ્રદર્શન આગામી તારીખ 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી અઠવા લાઇન સુરત ખાતે યોજવામાં આવ્યું છે. NN ન્યૂઝ સુરત. દર્શના વ્યાસ ચૌહાણ. આજે જે આપણે ફોટો એક્ઝિબિશન અને બુક લોન્ચ રાખ્યું છે એ મારા સ્વર્ગસ્થ પતિ શ્રી ધૈર્યકાંત ચૌહાણના 40 વર્ષના એના ફોટોગ્રાફીના વર્લ્ડ વાઇડ કામનું નિચોડ છે. અને આજે ફોટો એક્ઝિબિશન અને બુક લોન્ચ છે એ એમના માત્ર ઓવરઓલ કામનું 5% ગુજરાતની વિચરતી જાતિઓ, લુપ્ત થતી અને વિચરતી જાતિઓના ફોટોગ્રાફની એક ઝાંખી કરાવતું આ પ્રદર્શન છે. સુરત શહેરની આર્ટ ગેલેરીઓની અંદર અલગ અલગ પ્રકારની પ્રદર્શનીઓ થતી હોય છે. ખાસ કરીને ફેશન રિલેટેડ, લોકો દ્વારા દોરવામાં આવેલા પેઇન્ટિંગોની. પરંતુ આજના આ પ્રદર્શની કંઈક અલગ પ્રકારની છે. દર્શનાબેન વ્યાસ ચૌહાણના માધ્યમથી એમના પતિના યાદોની અંદર ખૂબ મોટા ફોટોગ્રાફર્સ હતા. એમની કંડારેલા 50 વર્ષ પહેલાંના ફોટાઓ આજે એમનું પ્રદર્શની મૂકવામાં આવ્યું છે. જે પ્રમાણે આ ફોટાઓને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આ વ્યક્તિ આપણી સામે જ ઊભો છે. એમનું બેકગ્રાઉન્ડ, એમના હાવભાવ, એમનો ફેસિંગ, આ કંઈક અલગ પ્રકારની અનુભૂતિ આપણને કરે છે જ્યારે આ પ્રદર્શની આપણે જોતા હોઈએ છીએ. ત્યારે હું ચોક્કસ માનું છું કે સુરત શહેરની આર્ટ સાથે જોડાયેલી સ્ટુડન્ટ હોય, એ વ્યવસાય સાથે જોડાયેલા લોકો હોય, એક વખત આ પ્રદર્શની જોવા જેવી છે. કંઈક નવું જ્ઞાન એના પ્રદર્શનમાંથી મળશે, હું ચોક્કસ માનું છું.